હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરીથી આગળ ઉપર છેલ્લે ડાયવર્જન્સના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. એમાં વધારાના એક્ઝામ્પલ જે આગળ જોયેલા હતા એ ખૂબ સરળ પ્રકારના એક્ઝામ્પલ હતા. થોડા વધારે ડિફિકલ્ટ કહી શકાય એવા એક્ઝામ્પલ લઈ છીએ. મેથડ બધામાં સેમ છે, પણ ડિફરન્શિએશન અથવા તો વિકલનની આંશિક વિકલનની વાત આવે છે એ થોડી વધારે ડીપમાં છે. તો આગળ લઈએ. થોડું રિવાઇઝ કરી જાઓ. સદિશ ક્ષેત્રનું ડાયવર્જન્સની આપણે આવી ફોર્મ્યુલા લઈ ગયા હતા. ડેલ ડોટ વી, ડેલની જગ્યાએ વેલ્યુ અને વીની જગ્યાએ જે કંઈ આપણે સદિશ આપેલો હોય એ મૂકવાનો હતો, અને પછી દરેક સાથેનો એક એક ગુણાકાર સેપરેટ, અને ત્યાર પછી એના ઉપરથી છે એનું આપણે આંશિક વિકલન લેતા હતા, વીએક્સનું, વાયનું, ઝેડનું. તો આટલી વાત હતી. અને એના પરના આપણે 3 ઉદાહરણ જોઈ ગયા હતા જે પ્રમાણમાં સરળ પ્રકારના હતા. હવે જે થોડી વાત આવે છે એ વધારે આ ડાયવર્જન્સ આર વાળું જે છેલ્લું ઉદાહરણ લઈ ગયા હતા એના ઉપરથી કહી શકાય એવા એક એક્ઝામ્પલ છે. થોડા કોમ્પ્લિકેટેડ છે. તો પેલું, જો વી ઇક્વલ ટુ વાય સ્ક્વેર આઈ પ્લસ 2xy પ્લસ ઝેડ સ્ક્વેર જે પ્લસ 2yz કે, તો આ વિધેયનું ડાયવર્જન્સ શોધો. એટલે થોડું વિધેય મોટું લીધું છે, બીજું કાંઈ છે નહીં. તો ડાયવર્જન્સ લેવા માટે આપણી પાસે છે ડાયવર્જન્સ વી બરાબર, અથવા તો ડેલ ડોટ વી આમ પણ લખી શકાય. તો આગલા ઉદાહરણની જેમ જ ડેલ ડોટ વી. જો ફરી એક વાત યાદ કરાવી દઉં કે જ્યારે આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે આગલા લેક્ચરનો વિડીયો ફરી પાછો રિવાઇઝ કરી લેવાનો, અથવા એના આગલા ઉદાહરણ 1, 2, 3 જે આપણે લીધેલા છે એ તમે એક વખત પાછા નજર નાખી લ્યો તો આમાં તમને થોડી વધારે મજા આવે. એટલે કોઈ પણ વિડીયો લેક્ચર જ્યારે તમે જોવો વચ્ચે છે એ ગેપ જતો હોય તો આગલું વિડીયો લેક્ચર છે એ પાછું જોઈ લ્યો, અથવા એની આગલી તમે જે નોટ્સ બનાવેલી છે એ જોઈ લ્યો તો તમને વધારે અનુકૂળ આવે. એટલે આ મુદ્દો મગજમાં રાખજો જેથી કરીને તમને એનો વધારે બેનિફિટ મળે. નહીતર આ બધું એક વીક પછી નવું નવું લાગતું હોય. તો ડેલની વેલ્યુ અને વી એટલે સદિશ તરીકે આપણે આ જે લીધેલ છે એ આખી કિંમત અહીંયા પુટઅપ કરી દીધી છે. હવે આગળ લીધું તો એ જ રીતે દરેકનું આઈ કેરેટ સાથે, જે કેરેટ સાથે અને કે કેરેટ સાથેના પદ સાથેનો ગુણાકાર, એટલે ડેલ અપોન ડેલ એક્સ, આઈ કેરેટ 1 અને વાય સ્ક્વેર એમના એમ. આ જ રીતે ડેલ અપોન ડેલ વાય, જે કેરેટ વાળા સ્ટેપ સાથે, તો 2xy ઝેડ સ્ક્વેર, કે કેરેટ સાથે તો 2yz. એટલે આ સિમ્પલ મેથડ બધાની જેમ જ. વાય સ્ક્વેરનું એક્સને રિલેટેડ વિકલન લેવાનું છે. તો વાય સ્ક્વેર છે એ કોન્સ્ટન્ટ થશે એક્સના રિલેશનમાં, કારણ કે આમાં એક્સની ટર્મ નથી એટલે 0. ડેલ અપોન ડેલ વાય, તો 2xy નું વિકલન લ્યો તો 2x છે એ વાય સાથે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે એને અચળ ગણાય, એટલે 2x એમ રાખો ને y નું વિકલન 1. સેમ થિંગ ફોર ઝેડ સ્ક્વેર. તો ઝેડ સ્ક્વેર ઇઝ કોન્સ્ટન્ટ, તો એના માટે ફરી પાછું શું થાય, વાય રિલેટેડ છે એટલે 0. અગેન ડેલ બાય ડેલ ઝેડ, તો ઝેડ રિલેટેડ છે એટલે 2y કોન્સ્ટન્ટ, 2y, ઝેડનું વિકલન 1. ક્લિયર આટલું? બસ સાદું રૂપ આપીને મૂકી દો બધી કિંમત. 2x પ્લસ 2y, 2 કોમન, તો 2x પ્લસ y. તો એકદમ સરળ પ્રકારનો એક્ઝામ્પલ થયો કે જેની અંદર છે આમ સ્ટેપ જુઓ તો ખૂબ મોટા લાગે છે પણ ગણતરી ઇઝી છે. તો આની અંદર આવા ફેરફારો કરીને એક્ઝામ્પલ પૂછી શકાય. રેડી? તો નેક્સ્ટ એક્ઝામ્પલ, વિધેય v ઇક્વલ ટુ યુનિટ વેક્ટર r બાય r માટે ડાયવર્જન્સ શોધો. એટલે હવે આ કોમ્પ્લિકેશન અહીંથી શરૂ થયા. તો અત્યાર સુધી એક્સ વાય ઝેડ ના ટર્મની અંદર છે એ સાદી કિંમતો આવતી હતી. અહીંયા આપણે યુનિટ વેક્ટર લીધો છે અને આર લીધું છે, એનું ડાયવર્જન્સ શોધવું છે. તો ડેલ ડોટ વી ઇક્વલ ટુ ડેલ, આપણું વી મૂકી દીધું, યુનિટ વેક્ટર આર અપોન આર. તો યુનિટ વેક્ટર એટલે શું એ આપણે ખબર છે, યુનિટ વેક્ટરની ડેફિનેશન આર અપોન આર, એટલે કોઈ પણ વેક્ટરને સાથે એ જ વેક્ટરના મૂલ્યનો ગુણોત્તર, અને આપણે યુનિટ વેક્ટર કહી છે. તો આ યુનિટ વેક્ટરની વેલ્યુ મૂકી દીધી. આ 1 અપોન આર તો આપણા એમના એમ જ હતી, તો મૂળ કિંમત અહીંયા થઈ ગઈ યુનિટ વેક્ટર ઉપરથી આર અપોન આર સ્ક્વેર. આર એટલે જે તો એ સદિશ, અને આર સ્ક્વેર એટલે આર ઇન્ટુ આર. હવે સદિશ આર ઉપરથી સદિશ આર ને કેમ બતાવી શકાય,
તો કે સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ અપોન આર એટલે આર સદિશનું મૂલ્ય, ખાલી સ્ક્વેરને હમણાં ભૂલી જાવ તો આર એટલે શું થાય? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રૂટમાં, અને હવે એનો ફરી પાછો સ્ક્વેર છે એટલે રૂટ કેન્સલ થઈ જાય એટલે ખાલી કિંમત મળશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ક્લિયર? હવે આનું કોમ્પ્લિકેશન શરૂ થશે અહીંથી વધારાનું, કે આનું ડિફરન્શિએશન લેવું છે. ડેલની વેલ્યુ મૂકી દીધી ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ, અને આનું ડિફરન્શિએશન લેવું એટલે એ આપણા માટે થોડું કઠિન છે. આમ બધાની અંદર મેથડ સરખી જ, પણ તમારે ધ્યાન રાખવા પડે સ્ટેપ વાઇઝ. તો ડેલ ડેલ આર અપોન આર, એક્સને રિલેટેડ, વાયને રિલેટેડ અને ઝેડને રિલેટેડ. એટલે અહીંયા છે આપણે પહેલેથી જ આખો ભાગ કરી નાખ્યો છે. આ એક્સના અપોનમાં મૂકી દીધું, વાયના અપોનમાં અને ઝેડના અપોનમાં. પછી છે હજી એક સ્ટેપ આવે તો બધા સાથે આનું ડિફરન્શિએશન આવે. આપણે જાણીએ છીએ આઈ સાથે આઈ મળશે, વાય અને ઝેડ જે અને કે 0 મળશે. એવી જ રીતે જે સાથે લેવા જશો તો આઈ અને કે વાળું પદ 0 થશે, કે સાથે લેશો ત્યારે આઈ અને જે 0 રહેશે. એટલે માત્ર આપને એક એક્સ વાળું, વાય વાળું અને ઝેડ વાળું, કેની સાથે? તો કે એક્સ સાથે, વાય અને ઝેડ સાથે અનુક્રમે 3 પદ મળે. એટલે આપણે શું કર્યું છે ફરીથી? તો એક્સ અપોન આઈ એના છેદમાં આખું મૂકી દીધું, વાયના છેદમાં અને ઝેડના છેદમાં. તો આપણે અહીંયા મળી કિંમત એક્સ અપોન એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, એ જ રીતે વાય માટે અને ઝેડ માટે. આઈ છે એ કટ થઈ ગયું છે 1. હવે આનું ડિફરન્શિએશન, તો આ આપણે છેદની રીતે ડિફરન્શિએશન લેવામાં થોડીક તકલીફ પડે એટલે આપણે શું કરીએ છીએ અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આખાની એક ઘાત હોય અને એને ઉપર લઈ જાવ તો -1 થાય. તો આપણે અહીં મૂકી દીધું છે, આ આખું ઉપર લઈ લીધું એટલે -1 ઘાત આવી ગઈ. એવી રીતે આને ઉપર લઈ લ્યો એટલે -1 ઘાત, આને ઉપર લઈ લ્યો એટલે -1 ઘાત. એટલે એક સ્ટેપ અહીંયા આપણે એ વધારવું હોય તો વધારી શકાય, અહીંયા આપણે ડાયરેક્ટ લખેલું છે. હવે -1 લઈ લીધા પછી હવે એનું ડિફરન્શિએશન લઈ છે. અત્યારે મગજમાં રાખજો, અહીંયા શું લીધેલું છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ -1. તો આ બંને પદનું જો તમારે વિકલન કરવું હોય તો એક્સની સાપેક્ષ છે, તો આ પહેલા પદમાં એક્સ આવે અને આખું ઘાતવાળું પદ આવે એમાં પણ એક્સ છે, એટલે ગુણાકારની રીતે ફરીથી વિકલન. તો એક્સનું વિકલન તો કે 1 એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ -1, એ અચળ તમે એમને રાખી દો. હવે બીજી વખત શું કરશું? તો કે આનું વિકલન, અને આ પદ કેવું? અચળ. હવે આની અંદર અહીંયા વાય વાળી વાત આવી છે એટલે ધ્યાન રાખજો, આ સ્ટેપ લખવામાં ભૂલ થઈ જ ખાલી, એટલે એક્ઝામ્પલ સાચો જ છે, ખોટું નથી આમાં કાંઈ, પણ આડાવડું લખેલું છે એટલે મગજમાં રાખજો. આ એકચ્યુઅલી એક્સની જગ્યાએ વાયનું ડિફરન્શિએશન પહેલા લીધું છે, આ સ્ટેપ લખ્યું છે અહીંયા. પછી છે આ ઝેડ વાળું, અને એક્સ વાળું રહી ગયેલું છે બાકી છેલ્લે લખેલું છે. એટલે જો આપણે એક્સની વાત કરતા હોય તો એક્સનું વિકલન 1, આ છેદ છે એ એમનો એમ, એમાં કાંઈ ફેર પડતો નથી. તો પહેલા માટે લ્યો, બીજા માટે લ્યો, ત્રીજા માટે. પણ પછી જ્યારે તમે લ્યો ત્યારે હવે એક્સને અચળ રાખવાનું છે, અને આ જે છેદવાળું પદ હતું આનું વિકલન લેવાનું છે. તો આનું વિકલન લઈ તો શું થાય? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર -1, એટલે પેલા ઘાતનું વિકલન એટલે -1 છે આગળ આવી જાય, તો -1 આગળ આવી ગયા, અને ઉપર ઘાત છે એમાં -1 એટલે શું થાય? -2. સમજાણું બરાબર? પછી 3 સ્ટેપની અંદર એક સરખી જ વાત છે. એવી જ રીતે અહીંયા આ માત્ર ઘાતનું વિકલન થયું. હવે બ્રેકેટની અંદર છે એ કિંમતનું વિકલન લેવું છે આપણે, તો શું કરશું? એક્સ સ્ક્વેર તો એનું 2x, અને વિકલન છે આપણે એક્સને સાપેક્ષ લઈ છીએ, અહીંયા વાય છે એટલે એનું 0, ઝેડ છે એનું 0. બરાબર આવ્યો ધ્યાનમાં? આ જ રીતે આના માટે પણ લઈ શકાય, વાય માટે આના જેવી જ વાત, જો એમાં કાંઈ ફેર નહીં પડે. વાય છે એનું વિકલન 1, આ એમનું એમ જ મૂકી દીધું પદ. પછી ફરી પાછું લેશો એટલે વાયને અચળ રાખી દીધા,
આ સ્ટેપનું વિકલન તો ઉપર ઘાત -1 હતી, આગળ લઈ લીધી -2 ઘાત થઈ. હવે y ની સાપેક્ષ છે એટલે x અને z0 y² નું વિકલન 2y. સેમ થિંગ we have to repeat related with the z. સાપેક્ષમાં તમે ફરી પાછી આ જ વાત છે એ રિપીટ કરો તો એની એ જ વાત, એટલે સ્ટેપ છે આ ત્રણેય સરખા થશે. આમાં સિમિલારિટી જુઓ તો x હતું એમાં x આવ્યું, y માં y ને z માં z. વિકલન છે y ની સાપેક્ષ હતું તો y રે બાકીના 0, z રે x રે બાકીના 0. ક્લિયર આટલું? નેક્સ્ટ સ્ટેપ. હવે આ થોડું આગલા પોઈન્ટ સાથે પાછું કનેક્શન લઈ લે, એનું સાદું રૂપ આપ્યું છે, ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે એટલે ત્યાં સમજાવું છું પછી આની ઉપર આવશું. બરાબર? કારણ કે આપણી સામે ઉપરનું પદ નથી. આ કેવી રીતે આવ્યું, શું કર્યું છે તો અહીંયા સમજી લઈએ આપણે પહેલા. તો આની અંદર જો આ x² + y² + z² -1 એટલે છેદમાં લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય. એવી જ રીતે આને છેદમાં લઈ લ્યો પ્લસ, આને છેદમાં લઈ લ્યો. તો પહેલા સ્ટેપની અંદર બધે આ કોમન છે, આ કોમન છે, આ કોમન છે, તો એને તમે એક બાર લઈ લ્યો આખું પદ. પછી અહીંયા બાકી વધશે 2y, અહીંયા 2z અને 2x. હવે ઓલરેડી અહીંયા x હતો એટલે અહીંયા શું થઈ જશે 2x², અહીંયા શું થઈ જશે 2z², અને અહીંયા શું થઈ જાય 2y². પણ આગળ નિશાની કેવી આવી જશે માઇનસ. વધારામાં x² + y² + z² ⁻² છે. જેમ -1 ને છેદમાં લઈ ગયા હતા 1 અપોન અહીંયા કર્યું, એવી રીતે અહીંયા શું આવશે 2y² બ્રેકેટમાં x² + y² + z² +2. આ છેદમાં લઈ ગયા એટલે. તો એવી જ રીતે ત્રણ સ્ટેપ માટે કોમન વાત અહીંયા આપને બતાવેલી છે. 1/x², y², z² ઉપર -1 હતું, -2x², આ ઉપર પદ હતું, -2 હતા એ કેવા કરી નાખ્યા +2. એવી જ રીતે બીજા માટે y માટે લીધું અને z માટે, એ પછી કોમન વાત બધામાં આવશે. હવે આગળ જો તો આની અંદર x² + y² વાળું એક પદ, બીજું પદ અને ત્રીજું પદ, એટલે 3 પદ છે આવા 1, 2 અને 3. તો અહીંયા આપણે બધાનો સરવાળો કરીએ તો 3/x² + y² + z², અથવા તો તમે કોમન લઈ લ્યો આ પદ, એમ પણ કરો તો બ્રેકેટની અંદર 1 + 1 + 1 વધે તો છેલ્લે શું મળશે આપણે 3/x² + y² + z². બાકી જે વધ્યું એમાં તો એમાં છેદ કોમન છે x² y² z², x² y² z², અને x² y² z આખાનો વર્ગ. બધામાં 2 કોમન છે તો એટલું આપણે બહાર લઈ લીધું, -2 બધાના લઈ લીધા, x² + y² + z² લઈ લીધો. તો આમાં બાકી વધશે x², અહીંયા બાકી વધે y², અહીંયા બાકી વધે z². તો શું મળ્યું x² + y² + z². અને એટલે આખામાંથી ફરી પાછું તમે x² + y² + z² કોમન લઈ લ્યો તો આપને મળશે 3 × x² + y² + z². કારણ કે અહીંયા સ્ક્વેર છે, અહીંયા આપણી પાસે સ્ક્વેર નથી, એટલા માટે આપણે આખું પદ બહાર લેવું પડ્યું. એક ભૂલ છે આમાં, 3x² + y² z² -2x². આ એક પદ તો આપણી પાસે હતું x², તો એક પદ કેન્સલ થઈ ગયું એટલે 2 - 1 ડાયરેક્ટ આવે. ક્યાં ભૂલ થઈ છે 3/x² + y². યસ, 3x² y² z² કોમન લઈ લીધું, -2x² + y². હા, એમનેમ જ રાખી દીધું છે આ, બરાબર છે. આને ધ્યાનમાં લીધું નથી, આ એમનેમ રાખેલ છે. તો આખા પદની અંદરથી 1/x² y² z² કોમન લઈ લ્યો. તો x² y² z² કોમન લઈ લીધા તો બાકી વધશે આમાં -3 × x² + y² z², એક z મલ્ટીપ્લાય કરવું જોઈશે અને અહીંયા એમને એમ જ રાખ્યું. તો આ બે પદ થયા. તો x² એટલે એક અહીંયા વધારાનું ચક્કર ફેરવેલું છે, ખરેખર આ સ્ટેપ છે એ ખોટું, જરૂરિયાત વગરનું ડિરાઈવ કરેલું છે. આ તમે ડાયરેક્ટ કટ કરી નાખો, આ સીધું 2 કટ કરી નાખ્યું.
બરાબર. તો શું વધ્યું? એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. અહીંયા શું વધ્યું? એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર બહાર લઈ લ્યો એટલે 3 - 2. તો ડાયરેક્ટ તમને આ સ્ટેપ મળે 1/x સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. હું એટલે જ વિચારું છું કે આની અંદર ક્યાં ભૂલ છે, પણ ભૂલ નથી, પણ ઊંધેથી કાન પકડેલો છે. આમાં છે એ સ્ક્વેર કોમન લીધો ને સ્ક્વેર કોમન લઈને પછી શું કર્યું છે, આને એકથી મલ્ટીપ્લાય કરવો પડ્યો છે. આ એમનેમ રાખ્યું, પછી આને 1 મૂક્યું અને પછી આ ઉડાડ્યું. એવું ન કર્યું હોત તો આ જ કટ કરી નાખ્યું હોત તો સમજાય છે બરાબર શું કહું છું? એટલે આ આટલું લેન્ધી પ્રોસેસ કરવાની જરૂર નથી. આને કટ કરી નાખો, આ કોમન રહી ગયું તો 3 - 2 એટલે સીધું સ્ટેપ આ મળે તમને. આ કાંઈ જરૂર નથી. 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. અને આગળ જોઈ ગયા તે રીતે આર એટલે આર એટલે શું થાય તો કે √x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને જો આનો સ્ક્વેર કરો આરનો તો આ રૂટ નીકળી જાય. એટલે અહીંયા છે આપણે આ સ્ક્વેર કરેલો છે, રૂટ નીકળી ગયેલું છે એટલે આર સ્ક્વેર મૂકશું તો આપણે ફાઇનલ આન્સર મળ્યો ડેલ ડોટ યુનિટ વેક્ટર આર અપોન આર ઇક્વલ ટુ 1/r². તો આ સાબિત કરો એવું કહીએ, અથવા એમ કે યુનિટ વેક્ટર આર અપોન આર નું ડાયવર્જન્સ શોધો, તો પ્રોસિજર એકની એક જ. આટલી વાત આની અંદર છે. રેડી? ચાલો નેક્સ્ટ. આ પણ ખૂબ જ વધારે લેન્ધી એક્ઝામ્પલ છે. મેથડ બધામાં સરખી જ છે, પણ થોડી કેલ્ક્યુલેશન જો આગળ જોયું એવું કંઈક ભૂલ થવાની શક્યતા રહે, ધ્યાન ન રાખીએ તો ડેલ r રેસ ટુ n યુનિટ વેક્ટર r n પ્લસ 2 r રેસ ટુ n -1 આવું સાબિત કરવાનું છે. આ પ્રૂવ કરશું તો આ આપણું એક જનરલ ફોર્મ્યુલા થઈ ગયા. આમાં શું આપણે જોવા મળ્યું છે તો કે r રેસ ટુ n હોય એની સાથે ગુણાકારમાં યુનિટ વેક્ટર હોય તો એનું ડાયવર્જન્સ લઈ તો શું થાય તો કે r નું r રેસ ટુ n -1 થઈ જાય અને અહીંયા n પ્લસ 2 આગળ મલ્ટીપ્લિકેશનમાં આવે. તો આ જનરલ ફોર્મ્યુલા લઈ અને એના ઉપરથી મેળવી શકાય. આ આપણે એક વખત સાબિત કરી દેવાની છે. તો જોઈ લઈએ. તો ડેલ r રેસ ટુ n યુનિટ વેક્ટર r ઇક્વલ ટુ ડેલ r રેસ ટુ n r અપોન r. બીજું કાંઈ કર્યું નથી. યુનિટ વેક્ટરની જગ્યાએ એની વ્યાખ્યા અથવા સૂત્ર મૂકી દીધું છે, તે વેક્ટર અને એના મૂલ્યનો ગુણોત્તર. હવે આ છેદમાં જે r છે એની એક ઘાત કહેવાય, એને ઉપર લઈ જાઓ તમે તો શું થઈ જાય n -1. તો n -1 લીધેલું છે. હવે આપણી ઓરિજિનલ ફોર્મ્યુલા એ પ્રમાણે તમે ડેલ r મૂકો તો ડાયવર્જન્સની ફોર્મ્યુલા મૂકી દીધી. r n-1/2 x r ની વેલ્યુ મૂકી દીધી છે. ફેર શું કર્યો જોજો બરાબર. r રેસ ટુ n-1 એટલે n-1 વાળી વાત તો એમનેમ જ છે. અહીંયા આ સ્ટેપ નગર નહીં ખબર પડે. જોજો જ્યાં મને એવું લાગે છે કે તમે અટવા હોય તો r એટલે આપણે શું લીધેલું છે, r એટલે શું કહેવાય તો √x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે હમણાં n-1 ને ભૂલી જાવ ઘાતને, તો r ની કિંમત શું થાય √x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ને અંડરરૂટ એટલે શું થાય 1/2. તો અહીંયા મૂકી દીધું છે આપણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ની 1/2 ઘાત અને n-1 તો હતા જ એમને મૂકી દીધા. તો આમાંથી આ રૂપાંતરણ મગજમાં રાખજો. એવી જ રીતે વેક્ટર, તો વેક્ટરને શું લખાય r ને x i કેરેટ, y j કેરેટ ને z k કેરેટ. ક્લિયર? એટલે પહેલા સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ સ્ટેપ ડેલ બાય ડેલ x x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર n-1 2. એટલે આ આખું પદ હતું એમાં આ x અને x વાળું પદનો ગુણાકાર y સાથે z સાથે 0 મળે. એવી રીતે y સાથે મળશે x અને z એટલે કુલ 9 પદ મળે, પણ 9 માંથી 3 છે એ 6 જતા રહીએ એટલે 3 જ મળે આપણે. i કેરેટ જે કેરેટ અને કે કેરેટ નો ગુણાકાર થાય એટલે i કેરેટ વાળું પદ ગણો એટલે શું થશે ખાલી x વધશે. એવી જ રીતે y વાળું એટલે ખાલી y વધે અને આની અંદર ખાલી શું મળશે z મળશે. બાકીની આ ટર્મ છે એ બધામાં કોમન મૂકી દીધી છે. હવે આગળ જોઈ ગયા હતા એક્ઝામ્પલમાં ફરી રીતે ગુણાકારની રીતે આનું વિકલન કરવાનું થાય. આનું વિકલન ત્યારે આ અચળ, આનું વિકલન કરો ત્યારે આ અચળ. એવી રીતે પહેલા પદ માટે, બીજા પદ માટે અને ત્રીજા પદ માટે જોઈએ. તો આખું લેન્ધી છે થોડું. તો આ n-1/2
એ આપણે આગળ લઈ લીધા છે, આનું વિકલન કરીશું. એક્સ રેસ ટુ એન, તો એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન લઈ છે. એક્સ ક્યુબ હોય તો 3x² લઈ છે. તો આ ઉપરની ઘાત છે એ ઉતારી લીધી અહીં નીચે, x² y² z² n માઇનસ 1/2, અને એમાંથી એક ઘાત ઓછી કરવાની એટલે -1. હજી આપણે ઘાતનું વિકલન કર્યું, હજી અંદરનું વિકલન કરવાનું. તો x² નું વિકલન શું થશે? તો કે 2x, y² નું 0, z² નું 0, અને આ x છે એમના એમ. જો આટલું સ્ટેપ થયું એટલે આમાં ભૂલ ના પડે. હજી આપણે શું કર્યું? પહેલા પદમાં માત્ર આનું વિકલન લીધું છે, આને અચળ રાખ્યા હતા. હવે શું કરશું? આને અચળ રાખશું અને આનું વિકલન. તો x² + y² + z² n - 1/2, આ એમનું એમ મૂકી દીધું, અને x નું વિકલન 1. ક્લિયર? આ એક જ આવડે એટલે બાકીનું બીજું સેમ એની જેમ જ. જો પદ કમ્પેર કરો એમનું એમ જ છે, આમાં કાંઈ ફેર નહીં. અહીંયા શું ફેર આવ્યો? 2x ની જગ્યાએ 2y, x ની જગ્યાએ y, એવી રીતે આ એમનું, આ 1 નું 1. આમાં પણ આ જે પદ છે એમનું એમ, y ની જગ્યાએ z, 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 આ એમનું એમ જ. તો આની અંદર છે ફરી પાછું આનું સાદુરૂપ આપવાનું થશે. એટલે એક બરાબર સમજવાનું, સ્ટેપ વાઇઝ 2 વખત 3 વખત જાતે પ્રયત્ન કરવાનો, અને પછી છોડવાનું. તો આની અંદર છે આ 2x², એટલે 2 તો છે જ અહીંયા, અને અહીં છેદમાં 2 છે એટલે 2 2 કટ થઈ જશે. એટલે n - 1 x² y² z², અને આનું સાદુરૂપ આપો તમે તો 2 છે અહીં મલ્ટીપ્લિકેશનમાં લઈ લ્યો. તો n - 1 - 2 upon 2 આખાના છેદમાં, એટલે n - 3 upon 2 આમ થશે. ધ્યાન રાખજો, ઘાત શું થશે? n - 1 upon n - 3 upon 2, અને 2x², એમાંથી 2 કટ, એટલે માત્ર n - 1 into x². એવી જ રીતે આ પદમાં થશે, આ પદમાં થશે. ફેર ખાલી અહીંયા x² ની જગ્યાએ y² આવશે, z², બાકીનું આગલું પદ એમને. અને આ તો ઓલરેડી 3 ની અંદર કોમન છે. એટલે હવે જો પછીનું જે સાદરૂપ આપેલું છે, અમે પહેલા એટલે સમજાવી દીધું તો જ આ તમને ખબર પડશે કેમ આવ્યું. n - 1 કોમન હતું બધામાં, x² y² + z², n - 3/2 બધામાં કોમન હતું, અને બાકી x² + y² + z². એ કેમ આવ્યું? તો પાછું એ પ્રોબ્લેમ થશે ક્યાંથી આવ્યું. તો અહીંથી લીધું છે. આની અંદર શું વધ્યું? x², અહીંયા શું વધ્યું? y², અહીંયા શું વધ્યું? z². તો 1, 2 અને 3 પદમાંથી આટલો લબાચો બહાર કાઢી લીધો, આ કોમન, એનું સાદુરૂપ આપી દીધું, તો બાકી વધ્યું x² + y² + z². એટલે આ 3 પદનો વહીવટ પૂરો થયો. હજી આ 3 બાકી છે. જો તો n - 1 x² y² z², n - 3/2 x² y² z², એટલું થયું. અને છેલ્લું પદ હતું એ તો એમનામ જ 3x² y² z² n - 1, કારણ કે 3 પદ સરખા જ હતા. એટલે 1 ટાઈમ્સ 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ સરવાળો કરો એટલે 3 વડે ગુણી નાખ્યું, 3 થઈ ગયા. રેડી? ઓકે. હવે n - 1 x² y² z² n - 1/2 પ્લસ 3x² y² z² n - 1/2. શું કર્યું? તો કે આ જે છે એક આખું પદ છે, અને એક આની ઘાત છે. તો આની ઘાત 1 કહેવાય, એટલે 1 ફરી પાછું આમાં પ્લસ કરી દો તમે, n - 3/2 + 1, એટલે 2 છે અહીંયા પાછું આવે એની હારે ગુણાકારમાં, એટલે 2 થયું. એટલે -3 + 2, એટલે પાછા હતા ત્યાં આવી ગયા n - 1/2. હવે આમાં પાછું જુઓ તો n - 1/2 ઘાત છે, અહીંયા n - 1/2 ઘાત છે, એટલે આ પદ આખું કોમન બહાર લઈ લ્યો, તો આપણે વધશે n - 1 + 3. તો n - 1 + 3. તો x² + y² + z², એમાં આવું મળી ગયું. તો x² y² z² n - 1/2 n + 2 = જો આમાં શું કર્યું છે? તો કે આ 1 હતું અને આ 3 હતું, મૂકી દીધું છે. અહીંયા એક ભૂલ રહી ગઈ છે. શું રહી છે? તો કે n - 1/2 એ આની ઘાત હતી, આમનામ અહીંયા લખવાની રહી ગયેલી છે.
અહીંયા પાછી આપણે લખી નાખીશું, બરાબર છે? કારણ કે આ છે એ તો એમનેમ જ આવશે જ ને, કોમન કાઢી તો આ તો અહીંયા આવે જ, પણ મિસ્ટેકથી રહી ગયેલી છે. અને આગળ n+2 એમને, પણ x² + y² + z² એટલે શું થાય? r², ખાલી r હોત તો શું થાત? આનું રૂટ આવત, પણ આનો સ્ક્વેર નથી એટલે શું થાય? r² લખવું પડે, અને r² અને n-1/2 એટલે અહીંયા 2 2 છે, બે કટ થઈ જશે, એટલે ફાઇનલ ફોર્મ્યુલા મળશે r⁻n-1 n+2. એને આપણે n+2 ને આગળ લખી નાખી તો n+2 r⁻n-1 જે સાબિત થાય છે, અને જેને વ્યાપક સમીકરણ કહે છે. ને આ સૂત્રનો ઉપયોગ કરી અને બીજા કેટલાક વધારાના આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ સમીકરણો મેળવી શકીએ. તો બરાબર સમજીને તૈયાર કરજો. n+2 ક્યારે? r ની n ઘાત હોય તો n+2 લખવાના અને n-1 લખવાના. રેડી? હવે માનો કે તમને r² કીધું છે તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, તો આગળ જવાબ આવશે 4 આવશે, અને r² - 1 એટલે r ખાલી આવશે. તો આવા આપણે એક બે ઉદાહરણ લીધેલા છે કે વ્યાપક સમીકરણનો ઉપયોગ કરીને લઈ શકાય. જોઈ લઈ. ડેલ r યુનિટ વેક્ટર અપોન r, તો આ r ને તમે ઉપર લઈ જાઓ એટલે r⁻1 થયું, તો ફોર્મ્યુલા મેં અહીં તમને આપી દીધી પાછી નીચે. તો r⁻n, તો શું કર્યું છે? n+2, તો અહીંયા શું થાય? r⁻1 લ્યો તમે, આ r ને ઉપર લઈ ગયા છે તો -1+2, કારણ કે n+2 લીધું છે. અહીંયા શું લીધું છે? n-1, તો n બરાબર આપણી પાસે શું હતું? -1, તો -1 - 1 એટલે અહીંયા -1+2 1, r⁻2 અને સ્ક્વેર છે એ નીચે લઈ જશો એટલે અહીંયા 1/r² થશે, -2 ની જગ્યાએ +2. તો ડાયરેક્ટ આપણે સાબિત કરવાની જરૂર રહે નહીં, પણ માનો કે આ જ વસ્તુ તમને સાબિત કરવાની પૂછેલી હોય, સાબિત કરો, અને 3-4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછ્યું હોય તો આગલા એક્ઝામ્પલની જેમ આખી બધી જ વાત ફરી પછી સ્ટેપ બાય સ્ટેપ લખવી પડે. r ને x² + y² + z² અંડરરૂટની અંદર મૂકવા પડે અને ડાયવર્જન્સ લઈ અને આની જેમ સાબિત કરવું પડે. અહીંયા આપણે ડાયરેક્ટ લઈશું. એવી જ રીતે આપણે આ એક બીજો પોર્શન આવો જ આપેલો છે. યુનિટ વેક્ટર r ની જગ્યાએ r² લીધું છે, તો ઉપર જાય તો શું થઈ જાય? -2 થઈ જાય, અને આ સિદ્ધાંત લાગુ પડો n+2, તો -2 + 2 r⁻2 - 1, -2 + 2 એટલે 0 થઈ ગયું, માટે બધું 0. તો આ પણ સાબિત કરી શકાય. પ્રેક્ટિસ માટે તમે એવું કરી શકો, આ ફરી પાછા બે એક્ઝામ્પલ છે, ડાયરેક્ટ આ તમે આપણે ફોર્મ્યુલા ઉપરથી લીધા છે એની જગ્યાએ જાતે પ્રયત્ન કરવાનો. કઈ રીતે? પણ આ રીતે, જેમ આ બધા ડિરાઈવ કરેલા છે. આ મોટી કોમ્પ્લિકેટેડ થિયરી છે, એટલી કોમ્પ્લિકેટેડ આ નહીં થાય, પણ તમે જાતે પ્રયત્ન કરશો અને જો આ સાબિત થઈ જાય તો બાકીના એક્ઝામ્પલ તમને આવડી જાય. તો આટલી ચર્ચા આની અંદર છે. વધારાના સ્વાધ્યાય માટે, પ્રેક્ટિસ માટે ઘણા બધા એક્ઝામ્પલ આપણે મૂકી દીધા છે. આરામથી બધી પ્રેક્ટિસ કરજો, બરાબર સોલ્વ કરીને નોટ બનાવજો, સોલ્વ કરી રાખજો. આપણે પછી જ્યારે સમય મળશે ત્યારે આની ચર્ચા કરશું, વધારે સોલ્વ કરશું સમય પ્રમાણે, પણ જાતે આ બધા સોલ્વ કરવાના. આગલા પેલા ઉદાહરણ આવડશે એટલે આવડશે જ. એટલે કુલ 8 એક્ઝામ્પલ આપી દીધા છે મેં આની અંદર, અને આટલું કરો એટલે આ ડાયવર્જન્સ કમ્પ્લીટ થઈ જાય, આમાં નો પ્રોબ્લેમ રહે. પછી છે આપણે કર્લ, નેક્સ્ટ લેક્ચરની અંદર કર્લની ચર્ચા કરશું. એટલે 3 આની અંદર મેઇન ટોપિક કમ્પ્લીટ થશે આપણા. પહેલું લીધું તો આપણે ગ્રેડિયન્ટ, બીજું ડાયવર્જન્સ અને ત્રીજું કર્લ. એટલે આ આખું ડિફરન્શિએશન વાળો પ્રોબ્લેમ પૂરો થશે. તો આટલી બરાબર તૈયારી કરજો. આ પ્રેક્ટિસના એક્ઝામ્પલ છે એ જાતે ગણજો. સારું, તો આટલું આજ રાખી છે. ઓકે, આવજો.